સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલા શાહપુર ખાતે જે આજે એક મોટી દુર્ઘટના ઘટના રહી ગઈ। માછલીપીટ નજીક મેટ્રોની કામગીરી ચાલી રહી છે તે દરમિયાન અચાનક જ 20 ફૂટ ઊંડો અને 15 ફૂટ પહોળો વિશાળ ભૂવો પડતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી હતી। સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલા શાહપુર ખાતે એક મોટી દુર્ઘટના ઘટના રહી ગઈ। માછલીપીટ નજીક મેટ્રોની કામગીરી ચાલી રહી છે તે દરમિયાન અચાનક જ 20 ફૂટ ઊંડો અને 15 ફૂટ પહોળો વિશાળ ભૂવો પડતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। આ ઘટના સમયે બાજુમાં જ નિકાહનો મંડપ બાંધેલો હોવાથી લોકોના જીવ ટાળવે ચોંટ્યા હતા। નિકાહના મંડપનો એક પાયો પણ ભૂવામાં ગડકાવ થઈ ગયો હતો અને સાથે 20 થી 25 ખુરશીઓ પણ ખાડામાં પડી ગઈ હતી। આ સાથે જ ભૂવો પડ્યો તેની નજીકમાં કિચન હોવાનું ખાવાનું મૂકીને ભાગી ગયા હતા। મહેમાનોમાં પણ દોડધામ મચી। જેના ઘરે નિકાહ છે તે નદીમ ખાને જણાવ્યું કે મારા નાના ભાઈના નિકાહ હતા, અમે લોકો બહાર બેઠા હતા અને હમણાં જ નિકાહ માટે હોલમાં જવાના હતા। જેવા ઊભા થયા કે તરત જ એક મોટો ખાડો પડ્યો, બધી ખુરશીઓ અંદર જતી રહી, અમે લોકો માંડ માંડ બચ્યા છીએ। ભૂવામાં અંદર પડતા બચી જનાર નદીમ ખાને જણાવ્યું કે આ ઘટના માછલીપીટ મસ્જિદે કદીમની પાછળ અને ફરસાણ બેકરીવાળી ગળીમાં બની છે। આ મહિનામાં બીજી વાર આવું બન્યું છે। આની પહેલા પણ સામે જ આવો ખાડો પડ્યો હતો। દુર્ઘટના સમયે નિકાહના મંડપમાં મહેમાનોની અવરજવર હતી। અચાનક જમીન ધ્રુજી ઉઠી અને 25 થી 20 જેટલી ખુરશીઓ અને મંડપનો અમુક હિસ્સો જોતજોતામાં ઊંડા ખાવામાં ગરકાવ થઈ ગયો હતો। મોટી જાનહાની ટળી હતી। લોકો એટલા ડરી ગયા હતા કે જમવાનું પડતું મૂકીને જીવ બચાવવા સુરક્ષિત સ્થળે ભાગ્યા હતા। મેટ્રોની કામગીરી દરમિયાન નાગરિકોની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। સ્થાનિક રહીશોમાં સુરત મહાનગરપાલિકા અને મેટ્રો તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો આક્ષેપ છે કે મેટ્રોની કામગીરીમાં યોગ્ય સાવચેતી રાખવામાં નથી આવતી। શહેરીજનોમાં હવે સવાલ ઉઠી રહ્યો છે કે વિકાસના કામો લોકોના જીવના જોખમે થશે। આગામી સમયમાં આ મામલે જવાબદાર નક્કી કરી કડક પગલાં લેવામાં આવે તેવી ઉગ્ર માંગ બની છે। આબિદ લિયાકત અલી કાઝી સાહેબ, ઘટના બની છે કે મેટ્રોના લીધે અહીંયા બે ભવવા પડી ગયા, બરાબર 50-50 60-60 ફૂટના બે ભવવા પડી ગયા ના અમારા એરિયો આખો ખરાબ થઈ ગયો। બધા એરિયામાંથી ઘર ખાલી કરીને જાય છે। હવે કોઈ ઘરને કઈ નુકસાન થાય તો એનો ભરણ પોષણ કોણ કરશે? ના આ જમીન જરાક બતાવવા લાગેલી છે, આ 5 વર્ષથી બંધ છે। આ મેટ્રોના લીધે જ બંધ છે। મેટ્રોવાળા ના એનઓસી આપે છે ના કઈ આપે છે, બરાબર। તો બધું એ લોકોનું કેવી રીતના ચાલશે? અમારું પણ જરાક સોચવું પડશે ને। અમે કેટલી તકલીફમાં છે તમને ખબર છે સાહેબ। કમિશનરને એક જ મારા હાથ જોડીને વિનંતી છે કે આ કામને પૂરો કરો ને જે લોકોની સાઈડ બંધ છે એ લોકોની સાઈડની પરમિશન આપો, બરાબર। નહીં તો પછી કાલ ઉઠીને કઈ થાય તો બાકી કાલ ઉઠીને કઈ થાય તો આ બધા માણસ 1000-1500 આદમી સુડા ભવન ને એસએમસી માં તમને મળશે, બરાબર। ને હવે કાલે 9 વાગ્યા ઘટના બની, 50 થી 60 લોકો બચી ગયા અમારી મળતા। એ તો ઉપર વાળાએ બચાવ્યું, બરાબર। હવે બાજુવાળા મકાનમાં પણ તકલીફ છે કે હવે બાજુના મકાનમાં મેરેજ હતા, બરાબર। હવે એ મેરેજ પતી ગઈ કે નહીં પતી, પણ એ લોકોનું તો નુકસાન થઈ ગયું ને, બરાબર કે નહીં? તો હવે આગળ જઈને આ કેટલું નુકસાન થશે સાહેબ? તમને ખબર છે? તમે અહીંયા આવો, રૂબરૂ જો શું હાલત થઈ રહેલી છે। આ મેટ્રો બેકદરીથી કામ કરી રહેલા છે। લોકોના દિલમાં એકદમ ડરનો માહોલ બની ગયેલો છે અને આ લોકો મતલબ આપના સર પર લેવા માટે કઈ મંજૂર નથી। હમણાં મેં પૂછ્યું એને કે ભાઈ આ ક્યારે કરશો? તો બોલે આ ભરાઈ જાય પછી હું કરું। તો આ નહીં ચાલે સાહેબ। અમને લખીને આપો, લખીને આપશો તો જ અમે કરીશ, નહીં તો પછી અમે સુડા ભવન જઈ રહેલા છીએ બધા ને પછી ત્યાં જ આપણે સરકાર સાથે લડી લઈશ।